પેલા રવાજી મને વોક ગુના વગર મારી ગયા અને પેલા રમેશજી હતા હંગાત. હવે મારો કોઈ વોક નહીં, હું કશું જોણતો નહીં અને જો હું આવી ચૂપચાપ બેસી રહે ને તો આ ઘર કરી ગયા અને મને મારશે એટલે હવે બહાર નીકળે કોઈ છૂટકો નહીં. લાય મને જવા દઈને ઘર હોમો રવાજીને જો મળી જાય ને તો 2 ટોકા ભાગી નાખવા, કારણ કે મને 3 રૂપિયા લાખો ચોડ્યા. લા હાલે જવા દે એમના ઘરે. અલ્યા રવાજી, એ રવાજી, લે આ રવાજી તો ઘરે નહીં. એટલે હું મથુરજી બૂમ પાડ કરો, રવાજી તો ઘરે નહીં. એટલે આ આવ્યો ને આ ભેમાજી એ રવાજીનો ચમચો હોય, એના જોડે જવા દે. રવાજી તો નહીં, એ તો બહાર ગયા. અલે પણ મને કેમ દે કરો હો? આને જોણતો હશે કોક. અલે હું કશું જાણતો નહીં. આ મને એને હંગાત નહીં આવ્યો પણ આરો ચમ નહીં આવ્યો એને કોઈ ખબર છે એટલે લાય. અલે પણ મને હું ચમ દે કરો તમે? હજુ તો એ હાથમાં નહીં આવ્યો છું. કોણ? હાથમાં આવે ને તો એને ટોકા ભાગી નાખવાના. અલે પણ હું કોઈ જાણતો નહીં, હોળતો નહીં, તમે મને ચમ એ માર કરો? રવાજી, એ રવાજી રહ્યો ને રહ્યો. અલે રવાજી દેજો પણ મને હું કહી દીધું તમે. અને પેલો રમેશિયો એ હાથમાં આવે ને એટલી વાત જોઈ લો, જો ટોકા ના ભાગી નાખું તો કહેજે. અલે પણ એમને માર કે મેં એવું કર્યું તમારું તે મને હું માર. રવાજીનો ચમચો હી એટલે. એટલે તમને કને કીધું હું ચમચો હું એમનો? એ મને બધી ખબર હે. અત્યારે તો તું બરાબર હોય રે, બરાબર હું જોઉં હાલે. અલ્યા મારું બેટું મગજ જતું રહ્યું છે મથુરજી નું. હું જોડતો નહીં કોઈ નહીં, મને અબિયા લાઈન કરે નહીં. અરે એવો માર્યો. હા મારા રવાજીએ કોક નક્કી નાટક કરે લાગે. મને રવાજી ભેગો થવા જ દે. આ રવાજી કોક વાનું જોડતા હશે રહસ્ય. એટલે મારું ઓછું કાલ મને રવાજી ચમ મારી ગયા. મારો કોઈ વોક નતો, ગુનો નતો અને મને કેવી રીતે મારી ગયા રવાજી. હવે રવાજી આવે એટલે મારો કોક. લે સનાજી, હા હું બફાન કરો હો? એટલે કાલ મેં યાર વગર વોકે મને રવાજીને મારી ગયા યાર. એવું? ઓહો. અલે હવે તમને હું વાત કરું, કાલ હું પેલા પતરા વાત કરતો હતો ને હા. તે મને 3-4 લાફા ચોડી જાય યાર. એટલે મને 2 લાફા ચોડી ગયા એટલે યાર. હું એમને જ ગોતું હું. તો આપણે એમના હા ને હાથ પગ ભાગી નાખવા, છોડવા તો નહીં જ તે. નહીં છોડો ને? ના, નહીં તો લઈ છોડો. લો ધોકો ને આપણે જે હાલત ગોતવા. ટોકો લઈ લઉં યાર. હો યાર રસ્તા મળશે હો. હા 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 હેડો. મને યાર 3-4 લાફા ચોડ્યા એટલે બોલો. મને 2 લાફા માર્યા તા. મારો વોક નહીં, ગુનો નહીં, મને ચમ લાફા માર્યા. એવું? આવું હતું તા. હા હેડો તાન. હા ગમે તે કાંઈ એમને છોડવાના નહીં. હા છોડવાના નહીં. ત્યાં આના ખેતરમાં મર્યા હતા ને. આગળ. હા આ બધી ખેતર વાળાનું ખેતર. પણ એમને તો એટલું બધું કહેવાનું આવે. હા તાજી પણ તમારો પાવર હો. બોલો. જબરો પાવર અને તમારો. જો તો બધો મનવા જો તમે જોવો ખાલી એક વખત એને મળી જાય ને હા. એટલે મારો પાવર જો તમે ખાલી. પણ કોઈ અવરું ના થાય. અને તમે ચિંતા ના કરજો, હું નહીં પૂનો. ઓ નકા પૈસા ઓછા આપણા આગળ છે. અહીંયા 1.5 વીઘો પડે હા મારા જોડે. એટલે તમારા આગળ પડે પણ મારે હમણાં જ મારો 2 લાખ રૂપિયા ખર્ચો આવી ગયો. તમે ચિંતા ના કરજો, હું મારો 1.5 વીઘો વેચીને તમને સોનાઈ લે. ખાલી ખોટા પેલા 2 જણ આપણે માર્યા. અને નહીં ખાલી ખોટા મારે મારી વાંસે તણેલા હતા. એવું? હોવા પણ આપણે દુશ્મની થઈ જાય ને એમના દુશ્મની આગળ. ભલે થાય બસ ખોણવાના નહીં. હા, મારા ખેતરમાં હતા ને. હા. હા થઈને વાત કરી આગળ પેલા ખેડી હેડો. મને કેટલો પાવર કરે મારા ઓછિયા અરે તમે. પાવન એમના ઘરે નાખો. અને આપણા જોડે જો હાથમાં આવી જાય ને રમેશજી સાચું કહું એવા માનવા છે ને એમને તો. હા આ પગ હે ને ભાગી નાખો. હા અરે પગે ભાગી નાખું ને હાથે ભાગી નાખું યાદો. તારા- તમે શું સમજાય રહ્યા? તાણે જ્યાં હોય તાને માવસા પી ગયા નહીં આપણે ને. વાહ. હા છોડવાના નહીં. હા શું વરસાદ પડ્યો જો તો ખરાબ પાણી કરી નાખ્યું. 1 કલાક વરસાદમાં તો આમ 1 કલાક વરસાદ પડી એમાં પાણી આમ જો તો. હા. કોઈ છોડવાના તો નહીં. મેલવા નહીં આજ. આને હતા. આને હતા. આ જજો. હે ના અરે નહીં. હું હતું કાન હતું હું નમેજીને ટેકા દાદા ને. મને ખબર નહીં તમે બહાર આવો તો તમને કહું કહો. હા? મને તો ખબર હું આગળ આવો પેલું બાજુ તો તમને કહું. એ તું આ જો પેલો કાર્ય વ્યસ્ત નહીં. કાર્ય તો કલાક પહેલા આ બાજુ નીકળ્યો તો. હા એને તમે મને કયો કામ હતું. હા. એને કોઈ નમેજીને એકના હાચા હાચું કહેજો હો, મારું મગજ સારું નહીં. જો રવાજી બહુ ગરમી પકડશો ને તમે બરોબર. હા રમેશજી નો તો વાંક હતો નહીં. હતો? ના નતો એમનો વાંક. નતો મારો એ તો મને ખબર ને કે એમનો વાંક નહીં હોય. તમે છત્તી મારા ઉપર આવીને સીધા ગરમ થઈ જાઓ એટલે. અને તમે કાલ હાજરમાં હતા એટલે ભાઈ તમને જ કહું પણ તમારું ખેતર હતું એટલે. ખેતર તો મારું હતું, મને તો હું ખેતરમાં હતો બરોબર. હા આમાં તમારે શું બબાલ હતી એ તો મને ખબર હા તે નથી. કાલની મને મોડીને વાત કરો કે થયું હું કાલે. હા, તો હું તમને કહી દઉં. લે રાવાજી તમને કહું યાર શાંતિ રાખો ને. બહુ ગરમ થઈ જાવ મારા ઉપર. હા તો કયો કાલની આખી એ કહાની હું મને કહું યાર ગરમ થાવ ઠંડા થાવ થોડા હા બરોબર. જે છે એ બધું મુકાઈ દઉં બરોબર ને. સારું. બસ તાર
હા અંબાલાલની આગાહી સાચી પડી હો. વરસાદ વરસાદ આહાહાહા. શું હા ખેતીમાં કરવાની મજા આવે છે. હું જબ્બર મજા આવે. કેટલો વરસાદ અંબાલાલની આગાહી પાકી પાકી પડી હો. પોણી પોણી જોત કરા. આહાહાહા. ભગવાને હું તો જોત કરા. વાહ ભાઈ વાહ. એ હા જબ્બર વરસાદ પડી ગયો હો. જો તો ખરા હું ખેતીમાં કમાવાનું હા ધંધો. આહા. હા, મજા મજા. આ જો તો ખરા અંબાલાલની આગાહી પાકી પડી. જો વરસાદ આમ પોણી પોણી જોત ખરા. આમ તો જો ગોડે ગોડે થઈ જાય. જો તો ખરા. જો તો ખરા. જો હા વરસાદ કેવો વરસ્યો જો ખરા. વાહ ભાઈ વાહ. હા ભાઈ વાહ. હા બોલો બોલો. જો તો ખરા આમ પોણી તો જો ખુશી થઈ ગઈ આમ જો ખરા. આમ જો. હા બોલો. અંબાલાલે આગાહી કઈ રીતે હાથી તો પડી હાચી પડી હાચી. અને તે આમાં હું ડોગેર બોગેર કરી દ્યો તમે ડોગે ડોગેર જ કરાય ને તાર બીજું શું કરાય તાર આમાં વાત સાચી છે બરોબર. હે જે વરસાદ અમે સુધેર કરી હતી. તું યાર ઓવા. એ જેનાજી હા અલે હું કરો બખારો આ ગોંડો હોય યાર શું ગાડો આવું કે હ? ડોગેમાં બંધ કે હા. અલે આ ડોગેર ના વવાય યાર ખબર નહીં પડતી તમને તમ અલે અત્યારે મરચી ટોમેટા ડેટી વવાય ના હોય તાણ હું એવો. આ તો ગોંડો ગોંડો એક વસ્તુ તમે સમજી લો ડાયો હોય તો એની 20 વીઘા જમીન પડતર પડી રહી હોય વાડો કને કહી વાત સાચી. અલે તને કહું ગોંડો એટલે હું અલે આટલું પાણી ભર્યું આમાં ચોય મરતો વવાય એ તો પાણી ઉકેલી દે હા અલે એ આવો ફોન કરાતા છે આમાં તો ડોગેર વવાય ખોટું નહીં કેતો તેનાજી આ ગોંડો એની શીખ ના લેતા પારા કરી મરચા ટોમેટી ડેટી હોય દેજો અને પાણી ઉકેલી દેજો ભાવ સારો આવશે ના હોય માર્કેટ ઓવા. ભાવ રહે ખરો. ભાવ એટલે તમે રૂપિયા વાળા થઈ જાઓ ના હોય ઓવા તો આપણે એ વિચારશું હેડો ચાલ. આમાં તમે એક વસ્તુ સમજી લો આ ડાયો હોય તો એની વીઘા જમીન રહી એ પડતા રહી હોય ના એ વાત સાચી. તો તમે ભાઈ ડાયો કોણ ને ગોડો કોણ વાત સાચી. હવે મારો છો. મળવા જાય તો ગોડા આગળ ને તમે ડાયા કહેવાય. તો તાર પછી હે હા મારા વર્ષે આપણે ગોડો કહી જાય પણ મારું મગજ એવું જાય અલે હું આને હાચી સલાહ હાલું તો મારા વર્ષે આ ભાઈ અવડી અવડી સલાહ હાલો પેલા ભાઈને અલે આટલું પાણી ભર્યું એમ કે મરચા વાવો રેગડી વાવો અલે આ રેગડી વવાય આટલા પાણી ડોગેર જ વવાય ને પણ જો હું આને વધારે બોલે ને તો હું ને થોડી માથાકૂટ થઈ જાય અને મારું મગજ હું આને એક જ થપ્પડ મેલે ને તો આ ડોગેરમાં આ હતા ખેતરમાં જઈને પડશે આપણે પણ આપણે બોલવાનું થતું નહીં કારણ કે જો આપણે ઝઘડો હમણાં બંધ કર્યો અને આ હાલ જ નહોતું થઈ જા તો નહીં એ હા બોલો. ભયા ચેનાજી અમે ડોગેર વાવો સાચું કહો આમાં એક ભાઈ કે ડોગર ને એક ભાઈ કે આ બરોબર. તો અમે બેમાં ગોડો છીએ એ ખબર પડતી નહીં મનામાં. તમને એક વસ્તુ તો ખબર પડે ને ચેનાજી આપણે 50 વર્ષની ખેતી કરીએ અમે 50 વર્ષની આપણે ખેતી કરીએ અને આ ગોંડો રહ્યો ખેતી પહેલા મીન કરતો હોય આપણા કરતે નેનો મોટો પણ એની 20 વીઘા જમીન પડતર પડી રહેવા દે વાત તમારી સાચી કહેવાય. ડાયો મોણા કોઈ દાડો પડતર પડી રહેવા દે કોઈ એટલી તો જમીન કોઈ પડતર પડી રહેવા દે 20 વીઘા આ જમીન. તમે 2 વીઘા વાવો હો ભાઈ આટલું 2 વીઘા ચા આપણે. લવડી કરાવવાની બંધ કર ભાઈ અને ગોડો કહે નહીં આ નકર લાકડી જોઈએ અલે 11 લાકડી તારી ફૂટની કશું નહીં આવે ભાઈ અને હમણાં- સાચી સલાહ હાલો સાચી સલાહ લગી 2 તોડે ને 2 લાકડી તો બહરો થઈને પડે હમણાં અલે જાને ભાઈ અલે હમણાં માર માગી રહ્યો અહીં ભાઈ આ ભાઈ છે ને માર ખાવાનો થયો પણ આપણે બોલવું નહીં હું અહીં જતું રહ્યા છે એમને જે કરવું હોય એ કરે ડોગે કરવું તોય કરે મરચા કરવા તોય કરે અને રેગરા કરવા તોય કરે આપણે તો ભાઈને સાચી સલાહ આલી હ મારી વાત સાંભળો જેનાજી હા બોલો. ગોંડો હોય એની જમીન કોઈ દાડો 20 વીઘા પડતર ના પડી પડી. એ વાત તમારી વાત સાચી છે. એટલે મારી સલાહ માનો તમે મરચી ડેટીન ટોમેટી કરો ભાવ ઉત્તમ આવશે અને પાણી ખાલી કરી દેવાનું તમારે હું જવું ઘેર ચેનાજી હારું, હા. એ હા, ચેનાજી બધા હેડો ને આપણે એવું કરીએ. હેડો ને રેગડીને એવું આવીએ. એટલે મારી સલાહ લેજો સારું, સારું. હા તો હું જવું ઘેર માર બાજુ જો માર બાજુ હા બોલો. હજુ કહું તો આમાં ડોગેર વાવજો
તમારે આમાં આ ભાઈ એમ કે ડોગે વાવો, આ ભાઈ કે મરચી વાવો, રેગડી વાવો, તો કરવાનું હું મને કઈ સમજ જ નહીં પડતી. અને આ ભાઈ ગોડો હક, આ ભાઈ ગોડો, મારે અમે એ વિચારવું પડશે એમાં. ભાઈ પણ તમે એક વસ્તુ સમજી લો ચેનાજી, જેની 20 વીઘા જમીન હોય કોઈ દાડ પડતર પડી રહે ડાયો હોય તો ના વાત સાચી તમારી. પડી રહે કોઈ દાડો. કદી ના પડી રહેતી. હા તો જો હું તો આ તમને કઈ છૂટો હવે હું જાઉં ટોમેટી મરચી અને ડેટી કરજો અને પોણી અંદર રે ખેતરમાં ડોલે હા. ડોલે ઉલેકી નાખજો. ડોલે ઉલે કેવું નાખું? બહાર તો કાઢવું પડે ને થોડું, આ ડોમું પાડું ના ચાલે? તોય ચાલે ને. બસ તાર ડોમું પાડી દો પેલી બાજુ. હા તો હું જાઉં, આ તમને કીધું અમે તમે વાઈ કાઢજો ત્રણ વસ્તુ. હા હું જાઉં. હા જો ડોગે કરો ને પેલો કે રેગડી કરો. હવે મારું મગજ જ કોમ નહીં કરતું, અમે કરું હું એમ કહું. ઘરે જવા દો, ઘરે જઈને રાતે ઊંઘું વિચાર કરું તારે એરિયા મેં પડશે, એ સિવાય મેં આવવાનો નહીં. રવાજી બોલો. અમારા રમેશજીનો લગીને ઓખા નહીં. હા એ તો સમજ પડી જાય. કે આટલું બધું પાણી ભર્યું બરાબર, હા. એટલે કે તમે આમાં ડોગે કરો તો સારું. અને તમે શેણું તો કહું હો ત્યાં ડોગે જ કરે ત્યાં તમને એટલી નહીં ખબર પડતી. એ વાત સાચી, પણ મારું વગર કે ભાવ સારો મળતો એ રીતના કરીએ ખેતી. અને પાણી દેવાનું ને એમ કશું નહીં થાય. આ પોણો ચેટલો ભર્યો ક્યાં ક્યાં હમણાં તો પાણી ભર્યું મેં વાત ખેતરમાં. સાચી, આ પાણી મારે તો ઘણું ભરાય, આ બધું પાણી ઓમથી બહુ આવે હ. એટલે સાચું કીધું નતું. ના ના સાચી વાત હો. અને એનો મારો ઓછો મને ગોડો કહી ગયો. અરે ટીનાજી ને તો છોડવાના નહીં, પાણી દેવાના હા. અને હું ખોટું કીધું મેં? તમે કીધું સાચું કીધું. પેલા ભાઈ તો મને શું કે ખબર હે? કે આ પાણી કાઢ નાખે એમ કે અમે રેગડી કરો ને તો કે તમારો ભાવ આવશે. તો હું વિચારમાં પડી ગયો. તો રમેશજી, આ બાજુ હો ને એનો ભાઈ. આ બાજુ વેસ્ટર્ન, આ બાજુ હો ને? આ બાજુ જ ગયો. હા તો અમે એ બાજુ જઈએ છીએ હેલો. એ કાળા હરખો હતો, કાળા હરખો લીલી ભાગીરી પેલી. હા તો અમે જઈએ છીએ એ બાજુ. એ હારું હો. હા. એટલે પેલા મથુરજીએ મને વગર વકનો માર્યો અને પેલા રવાજી ખેતરમાં જતા રહ્યા. મારે તો એમના ખેતરમાં જવું છે. એટલે ચેનાજી, હા બોલો બોલો. એટલે પેલા રવાજી રમેશજી મળે તમને? ઓ એટલે મારે એમનું કોમ હ. હાલ મારા ખેતરમાં આ બાજુ ખેતરોમાં જાવ આમ. ખેતરોમાં ગયા. ઓ આમ જાવ હા. એટલે પેલા મથુરજી મને વગર વકનો માર્યો. ના હોય. તારે હું મારે તો જવું જાઉં, છે. મારું તમે આગળ તો વાત કરવાનું. હા તે તારે અમે તમને ક્યાં ઉભો રાખા અમે? મને ખેતર હોમાં જવા દે ને. ચેનાજી, હા આ તો રવાજી છોડવાની. હા, મથુરજી. કેવો ચેનાજી? બોલો બોલો થઈ ગયું. અલે આપલા રવાજી ને ગોતવા રવાજીને- જઈએ. રવાજી એમને ઓહો ભારતા હો આ બાજુ નેરિયા હોમાં જ્યાં ખરા. આમ નેરે હમો હો બે જણા હતા. રમેશજી બે થાય ને બે રમેશજી ને બે જણા નેરિયા હોમાં જ્યાં બરોબર. એટલે ખેતરમાં જ્યાં ને આ ખેતર હોમાં જ્યાં આમ નેરિયા હોમ હોમાં. સારું ખરું ને. હો નેકરે મારા ખેતરે હું ઊભો તો ને હા એટલે મેં જોયા ને તો આમ જ્યાં બે જણા. આ એમને છોડવા નહીં. મને લાગે આજ રવાજીનું મોત ના લાગે. ગમે તે હોમ ઓહો વરસાદ જબરદસ્ત થયો હો, ધરું જબરદસ્ત થઈ ગયું હો. હા કોઈ ધરું થયું હો, આપણે ચહેરા ભરાઈ ગયા. હા કાલ તો ડોગે રોપવાનું ચાલુ કરવું પડશે. ઓહો, જબરી કરી જબ્બર. જો ચહેરા બેરા કેવો ભરાઈ ગયા ફર્સ્ટ ક્લાસ. કાલ તો ટ્રેક્ટર બોલાવીને કટર બટર મારીને ધરું ભરું આમ ખેંચાઈને ડોગે રોપવાનું ચાલુ કરવું પડશે મારે તો. ઓહો કેવું ફર્સ્ટ ક્લાસ ભરાઈ ગયું હો. હા શું હતું આ બાજુ? આ બાજુ અલ્યા કાલ તમારું ગામ એક જ ઘર હા બરાબર, અને ગામ આખું અમારું હા, અને ઘરના નરિયા અને પગના તરિયા બધું તોડી નાખ્યું. એટલે સમજી વિચારી રહેવાનું ગામમાં. સમજ્યા? બંગલા તળે તારા તોડી નાખવાના. કામ શું હો? ઓય, કાલ તું વગર નોકરા અમને મારી જો. અમને મારી ગયો ઈ. હા એટલે બસ તમે હંગા નાખો એટલે પછી તમને તો માર પડે જ ના પડે. અમે હંગા ટકા દેલા, અમે તને તું અમને હાનું મારી જઈ. એ કોના હંગા તો પેપરો ભર્યા વગર ના રહેતા. કાલ વગર વગર મારી ગયા. પાડી દે ટટકાવો હો. છે. લો, ટટકાવો. એ ઉભાને જો તટકાનો એટલે તમે સમજાવું તમારી જાતનો. તમારું ઘર એક જ છે, બીજું તો ખરું. એટલે એ રવાજીને એકલા થાય તો એમને ફેટ પકડી અને મને વગર વખત ચમ મારી ગયો તું કાલ. એ છોડ. એટલે મને મારી ગયો તો ભાઈ મારું ના. એટલે પણ મને હું કામ લે, તું એ ચમચો નહીં. છોંચી નાખો તમે. પેલા આની મેટા પતી જાઓ છો, તો હજી છોંચી નાખો બધા. એ મારી વાત અફરો. હા મારી ફેટ કેમ તમે અરે રમે છે ને, તમે કાંઈ જમતા મને ના લેતી, તમે કશું બોલતા નથી તો. ગોડો કીધો મને, ગોડો નતો કીધો. તમને ખબર તો કે મારે પહેલા મસ્કરી કરવાની ટેવ હોય. એ ભક્કરી કરવાનું તારું ઘરે નાખ દેજો, તને કહી દીધું. હા
એ ખેતર વચ્ચે તો મસ્કરી કરી એટલે અલ્યા હું તો પેલા ચેનાજીની મસ્કરી કરી, રમેશજીની કરી. ના ના ઓળખો હા એ તો મસ્કરીઓ કરી હતી તમને રવાજી પહેલા મી ખબર નહીં મારી ટેવ. તેવી હું બધા નસવા જોવો માં. હસવા દો તો બધું માપનું હસવાનું હોય અલ્યા ચેનાજી આટલા વરાની જમીનમાં આવો હા એમને ખબર પડે કે ના પડે તેવી કે ચેડામાં પાણી ભરાઈ ગયું હા તો કે ડોગે રૂપિયા ટોમેટીની મરચી કરી. લે તારા કારણે બધા માર ખાવો પડે. એ તને ખબર નહીં પડતી, તારા કારણે અમારે માર ખાવો પડે. હે રવાજી, એ ચેનાથી ખબર ના પડે કે ચાળો ભરાઈ ગયો તો કે ટોમેટી વાવું કે ડેટી વાવું કે અમાર ડોગેર કરું. જો એમને ગમે તે કરવું હોય કરે ટીનાજી, પણ ગામમાં તમારું ખાન એક જ છે બરાબર, એટલે તમારે બે જણ ને તે માપમાં નહીં આવવાનું. જો મસ્કરી નહીં કરવાની. બોલતા નહીં નકર જો આ જોયો હે ને અને જો હમણાં એટલી નાફા ભેગા દો સુધી પાણી દે વાત પણ એ મારી વાત તમને પહેલા મી ખબર નહીં મારા તમારી અમે લાફો ખાતી હે ના માટે તમને ખબર મને પહેલા મી નસો જોવો બધા. એટલે કાલ કે તાર ઘરે રાખતો હોત ગોડા. આવી મસ્કરી કરાય તમારું હતું. અલ્યા હું હજી તમે વગર એટલે તમે આ ટીનાજી ના હંગાત નાખો એટલે તમારે માર ખાવાનો થયો. માર ખાવાનું જો આ તો તને કોના હંગાત પેટલું બને વગર ના રે વાત કરવા. ચીલ પીવો. હા પણ તમે એમને માર્યા જ ચા મીમ કયો ને. તમે એમના હંગાત એમના ભેગું ને તમે એમના ભાઈ હોય એટલે તમને માર પડ્યો. અલે ચમચો કને કીધો મથુરજી તમે? તમને કહું અલે ચમચો છે તારો બા. મને એટલે તું બીજો ઈ નાટક ચમચો. કરો, તમને જ કહું ને. અલે હું થોડો એમના હંગાત રાખું. અને શાંતિ રાખો હવે શાંતિ રાખો. હા ભાઈ, સમજાય અને જો આ વસ્તુ હું હતી કોઈને કોઈ ખબર નહીં બરાબર, પણ ટીનાજી હવે ને ના ટાઈમ મસ્કરીઓ કરતા નહીં બરાબર. અને ત્યાંનાજી તમને એટલી તો સમજ પડે ને કે ખેતરમાં હું આબુ હવે સાચી પણ આ બે વર્ષ હું કરું હું કહું અલે આગળ કરવાનું હોય શું કરવાનું હોય કરવી પડે ને. આવડું મોટું હાથી જેવું શરીર કરીને ખબર નહીં આ ખેતરમાં. ચૂમાં ચાલો તો ડોગેર જ રોપવાની પણ બે હોય. આઈ ગયેલા હવે પેલો કે આ કરો પેલો કે આ કરો અલ્યા, મગજ ના હાલ્યું પાણી ભર્યું તો શું વાવવાનું હોય? ડોગેર હા, મારી વાત તો સાંભળો, અમારે જગ ના કરશો, અંદર અંદર બાગશો નહીં. આપણા ચાહકોને જે કહેવાનું એ આ કરી. આપણે ચાહકો તો એક જ કહેવાનું હે ભયા કે જો કોઈની મસ્કરીઓ કરાય નહીં અને મસ્કરીઓ ચીયા ટાઈમે મૂકી પડી જાય કોઈ નક્કી નહીં મિત્રો. એટલે જો તમને અમારો આ વિડીયો ગમે તો અમારી ચેનલ બાબા રામદેવ 0319 તેને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને મિત્રો વધુમાં વધુ આ ચેનલને શેર કરો. જય માતાજી મિત્રો.